જય માતાજી દોસ્તો આપણે સોયાબીન આપણે 60 દિવસ ઉપરનું થયું છે અને મિત્રો આપણે ફૂલ આવી અને સિંગ બંધાવવાની તૈયારીમાં છે મિત્રો. તો મિત્રો હવે આપણે એવું વિચારતા હોય કે ક્યારે પાણી આપી શકાય અને અત્યારે થોડીક વરસાદની ઘટાઈ છે એટલે પાણી આપવું મિત્રો જરૂરી છે. એ પણ મિત્રો તમને જણાવીશ કે પાણી સોયાબીનને અત્યારે કેમ આપવું જોઈએ. તો એવું બનતું હોય છે કે સોયાબીન મિત્રો એવો પાક છે કે પ્રોટીનથી ભરપૂર છે. એટલે જમીન જો સુકાઈ ગઈ આવે આ રીતના સુકાઈ ગઈ હોય, આવી રીતના મિત્રો તેડા પડી ગયા હોય તો મિત્રો પાણી આપવું જરૂરી છે. એનું કારણ એવું છે કે જો તમે પાણીને ખેંચાવા દો તો ફૂલ બંધાતા હોય અને ઝીણી સિંગની શરૂઆત થઈ ગઈ હોય તો મિત્રો સિંગ ખરવાની પ્રોબ્લેમ થાય છે. તો પાણીની વરસાદની ઘટ હોય તો મિત્રો પાણી જરૂર આપી દેવું જોઈએ. અને મિત્રો જો તમને બતાવું છું કે જો આવી રીતના ફૂલ કારા પડી અને સિંગનો શરૂઆત થઈ ગઈ હોય મિત્રો, તો મિત્રો આવા તો મિત્રો પાણીની ઘટ હોય તો જરૂર આપી દેવી જોઈએ. જોઈ શકો છો મિત્રો ફૂલ કારા પડી અને સિંગ જેણે નાની સિંગ થઈ ગઈ છે તો મિત્રો પાણી ચોક્કસ આપી દેવું જોઈએ. કારણ કે બાકી એવો પ્રોબ્લેમ થતો હોય છે કે માં સિંગ ખરે એવો પ્રોબ્લેમ રહેશે. તો મિત્રો આપણે આ સોયાબીનમાં પાણીની ચાલુ કરી દીધું છે. અને મિત્રો એવું પણ બને કે જો તમે પાણી સોયાબીનને ન આપો તો થોડુંક વરસાદની ઘટ હોય અને જમીન સુકાણી હોય તો એવો પ્રશ્ન જરૂર રહેશે કે થોડીક તમારે જમીન થોડીક આમાં એવું કહે છે ને કે થોડીક ખેસ કરે છે બધું. એટલે મિત્રો જમીનને થોડુંક નુકસાન થાય છે. એટલે મિત્રો પાણી આપી દેવું જરૂરી છે. તો મિત્રો આપણે પાણી ચાલુ કરી દીધું છે. આજે બીજો દિવસ થયો છે. તો મિત્રો એ પણ જોઈ શકો છો પાણી આપ્યા પહેલાં અને પાણી આપ્યા પછી. આમાં મિત્રો આ જે સોયાબીન છે એમાં કાલે પાણી આપી દીધું છે. તો મિત્રો એમાં આપણે સિંગ ઝીણી બંધાઈ ગઈ પછી નવા ફૂલ પણ મિત્રો તમે જોઈ શકો છો. જો મિત્રો પાણી પાયા પછી નવા ફૂલ અને ઝીણી સિંગ પણ બની ગઈ છે. જો મિત્રો આ જે કરમાઈગલ ફૂલ છે એ ઝીણી સિંગ મિત્રો એમાં બંધાઈ ગઈ છે. એટલે એવું નથી મિત્રો કે ફૂલ કારા પડી ગયા એટલે સિંગ એ ફૂલ ખરે એવું નથી મિત્રો. પણ ત્યાં સિંગની શરૂઆત થઈ ગઈ હોય છે. તો મિત્રો જો આ પાણી આપી દીધું છે. અને જો મિત્રો પાણીની ખેસ હોય અને સોયાબીનમાં તમે પિયત ના આપો તો જમીનને પણ નુકસાન થાય છે અને ઝીણી સિંગ ખરવાનો પણ પ્રોબ્લેમ રહેશે મિત્રો. તો મિત્રો આમાં એવું છે કે સોયાબીનમાં મિત્રો કે મૂળિયાનો વિકાસ જોરદાર હોય છે. એટલે મિત્રો જો આપણે ઘણા સમયથી સોયાબીન વાવતા હોય અને પિયત ના આપો તો જમીનને કહેવાય છે આપણે ગુજરાતી ભાષામાં કે જમીન વધુ ઉપાડે એવું થાય છે મિત્રો. જો મિત્રો આનો મૂળિયાનો વિકાસ મિત્રો જોરદાર હોય છે. જો આ પિયત આપી અને જ્યાં જે આપણે જે ભૂંગળો મૂકેલો હોય છે ને ત્યાં આ મૂળિયાનો વિકાસ દેખાય છે. તો મિત્રો આ પ્રમાણે જો મૂળિયા હોય એટલે ને મિત્રો એવું છે કે કદાચ જો પાણી તમે આપી દો અને વરસાદ થાય તો મિત્રો સોયાબીન એવી વસ્તુ છે કે તેમાં કોઈ નુકસાન નથી થતું. અને સોયાબીન વસ્તુ એવી છે કે એમાં તમે ગમે એટલું વરસાદ હોય તો એ જે વિકાસ થઈ જાય પછી એમાં ગમે એટલું વરસાદ થાય તો કોઈ નુકસાન પ્રશ્ન રહેતો જ નથી. અને અમુક આનો હાઈ પ્લસ થાય છે મિત્રો. તો મિત્રો કેવું છે આપણું સોયાબીન એ પણ જણાવજો. અને મિત્રો કોઈ જરૂર હોય તો આપણા મોબાઈલ નંબર છે 99 241 67 560 કોલ કરજો મિત્રો. અને મિત્રો મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી મિત્રો.
જય જવાન જય કિસાન.